આજે છે અષાઢી બીજનો અનેરો પર્વ અને ભગવાન જગન્નાથની રથયાત્રા 148મી રથયાત્રા આજરોજ નીકળશે અને બસ થોડીક જ ક્ષણોમાં જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નિજ મંદિર એટલે જમાલપુર ભગવાન જગન્નાથજીના મંદિરે પહોંચશે ત્યારે ત્યાં આ મંગળા આરતીની તૈયારીઓ થઈ ચૂકી છે અને થોડીક જ વારમાં મંગળા આરતીના આપને ઘરે બેઠા સંદેશ ન્યૂઝના માધ્યમથી આપને દર્શન કરાવીશું। મંગળા આરતી અને કહેવાય ને કે આજે ભગવાન જગન્નાથ કે જેમને આંખે પાટા બાંધેલા છે, નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે અમાસના દિવસે અને આજે મંગળા આરતી બાદ તેમના આંખના પાટા ખોલવામાં પણ આવશે અને ભગવાનની અમી દ્રષ્ટિ ભક્તો પર પડશે। વાસ્તે ગાસ્તે આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે ત્યારે તેમાં ગજરાજ જોડાશે, ભજન મંડળી જોડાશે અને ખાસ અખાડાઓ જોડાશે, ટેબલો જોડાશે અને 148મી રથયાત્રાની જે અષાઢી બીજની પરંપરા છે તે યથાવત રાખવામાં આવી છે અને મંગળા આરતી હવે થોડીક જ વારમાં થશે અને નિજ મંદિરના સીધા દ્રશ્યો કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં ત્યાં પહોંચી ચૂક્યા છે। દર વર્ષની જેમ તેઓ આ વર્ષે પણ મંગળા આરતી કરશે અને ભગવાન જગન્નાથજીની આ મંગળા આરતીના દર્શન આપ પણ ઘરે બેઠા સંદેશ ન્યૂઝના માધ્યમથી કરી શકશો। આપ જોઈ રહ્યા છો કે આ સમગ્ર જે મંદિર છે, આ જે નિજ મંદિર છે તે રોશનીથી ઝળહળી ઉઠ્યું છે, રંગબેરંગી પુષ્પોથી અહીંયા શણગાર કરવામાં આવ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં મંદિર ખાતે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે। ભક્તોનો જમાવડો પણ અત્યારે મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે અને ભક્તો પણ જે લોકો નિજ મંદિરે ગયા છે તે પણ ભગવાન જગન્નાથજીના મંગળા આરતીના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યા છે। અમિત શાહ તેમના પરિવાર સાથે હાલમાં મંગળા આરતીમાં ભાગ લેવા માટે નિજ મંદિર ખાતે ઉપસ્થિત છે અને ભક્તો પણ ક્યાંક પોતાના જે આ એક ધન્યતાની જે પળ છે, ભગવાનના મંગળા આરતીના દર્શન, 4 વાગ્યાના આ દર્શન કે જે ખરેખર ખૂબ ઓછા લોકોને મળતા હોય છે। આપ ઘરે બેઠા ટીવીના માધ્યમથી તો સંદેશ ન્યૂઝના માધ્યમથી તો તેના દર્શન કરી શકશો, પરંતુ આ ક્ષણને ક્યાંક લોકો કેમેરામાં પણ કંડારવા માંગે છે અને આપ જોઈ રહ્યા છો કે હવે સીધા જ આ દ્રશ્યો કે જ્યાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રના આપને દર્શન થશે। સીધા દ્રશ્યો મંદિર પરિસરના મહંત દિલીપદાસજી પણ હાલમાં પહોંચી ચૂક્યા છે ત્યાં અને થોડીક જ ક્ષણોમાં ભગવાન જે છે તેમના દર્શન આપ કરી શકશો। મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા ભગવાનની આરતી કરવામાં આવશે અને સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં ઉપસ્થિત છે, જે દર વર્ષે ભક્તો ખૂબ જ આતુર છે ભગવાનના દર્શન કરવા માટે અને આરતીની શરૂઆત થઈ ચૂકી છે। ભગવાનના આ સુંદર સ્વરૂપના દર્શન કરીને ભક્તો પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યા છે। આખું નગર જ્યારે ભગવાનના દર્શન માટે આતુર છે ત્યારે ઓમ જય જગદીશ હરે ભગવાનની મંગળા આરતીની શરૂઆત।